તમે રથયાત્રાનો પાર્ટ જો જોઈ જ લીધો હશે તો તમને બધાને કેવો લાગ્યો છે તે જરૂર કમેન્ટ કરજો. માતાજી જય મેલડીમાં ને જય ચાવનમાં અમારા નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. તમે પણ બધા મજામાં છો ને અમે પણ બધા મજામાં છો. તમને રથયાત્રાનો બ્લોગ સરસ જ લાગ્યો છે. આપણે સરસ બ્લોગ બનાવ્યો હતો. તો જો આજે આપણે બીજો પાર્ટ 2 નાખવાનો છે એમનો, તો જોવાનું ભૂલતા નહીં. પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો સવારના આપણે 8 વાગી ગયા છે અને જો સરસ મજાનું વાતાવરણ છે આજનું. વાદળા થઈ ગયા છે ખરેખરના. અને આર્યનભાઈને આપણે સ્કૂલે મૂકવા જવાનું છે. તો સારું, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો જો આપણે આર્યનભાઈને સ્કૂલે મૂકીને ગયા છીએ. વાગી ગયા છે 8:30. અને જો વિશુભાઈ સામે બેઠા બેઠા વેફર ખાય છે. માથામાં જો પિન નાખી દીધી છે. તો આપણે હજી બધું કામ બાકી છે તે જોઈ લો. આપણે બધું જ કામ બાકી છે. વિશુભાઈ
બ્લોગ બનાવીને તો થાકી ગયા, પરસેવાના પડી ગયા આખા. અને આમને જો આ ઘાત મૂકી દીધા હતા કા, આ એકે રહેતા નતા, રોતા હતા. બ્લોગ બનાવીને થાકી ગયા, એક ધારો હાથમાં ફોન પકડીને હાથ દુખવા માંડ્યો ને પરસેવાના પડી ગયા. અને ટ્રાફિક એટલું તો હવે જો આપણે એની પાસે બહાર નીકળવી છે, જોઈ છીએ ઘર બાજુ જાય છે ગાડી, ક્યાં જાય છે. અમે રથયાત્રાનો પાર્ટ જો જોઈ જ લીધો હશે તો તમને બધાને કેવો લાગ્યો છે તે જરૂર કમેન્ટ કરજો. અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તો આપણે બાના ઘરે આવી ગયા છીએ, કામમાં બધું રેડી થઈ ગયું છે. વિશુભાઈ આવ્યા હતા દાદા ના રે, તો આપણે પછી વિશુભાઈ લેવાયા હતા. કા વિશુભાઈ આમ કરો હાય બધાને હાય. તો જો દાદા બેસી ગયા છે ફોન ઘુમાડવા. ઈ પણ વિશુના પપ્પા ઘોડે કાંઈ બોલશે નહીં. અને જો બાર રસોઈ બનાવે છે. રસોઈ બનાવવા બેઠા છે. તો સારું, બધાને કેવો લાગ્યો અમારો બ્લોગ તે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આપણે બ્લોગનો એન્ડ અહીંયા કરવી છે. તો બધાને જય માતાજી, જય મેલડીમાં ને જય ચાવનમાં. મળીશું આપણે નવા બ્લોગ સાથે. તો બાય.